તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. ત્યારે મિત્રો, હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, નવરાત્રીને લઈને એટલે ખેલાડીઓની મજા બગડશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો સમાચારની વિસ્તૃતમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓક્ટોબરમાં જો લા નિનોની બને તો તેની ભારતના મોસમ પર જે અસર બનશે તે ત્યારે જ ખબર પડશે. જો કે મિત્રો સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થાય છે અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે. જો કે મિત્રો ઓક્ટોબર અને નવેમ્બરમાં ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે. તેના વચ્ચે મિત્રો વાત કરવામાં આવે તો શિયાળામાં વધુ માવઠાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહી શકે છે. ત્યારે મિત્રો હવે ખેલૈયાઓ માટે માઠા સમાચાર અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે, જે ખૂબ જ મોટા વરસાદની લગતા અપડેટ છે. ત્યારબાદ મિત્રો અન્ય અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે 18મો હપ્તોને લઈને ખેડૂતોને આવી ખુશખબર, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા 17 હપ્તા 2,000 નાખવામાં આવ્યા છે. એટલે કે આજ દિન સુધી 34,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા છે. તો મિત્રો હવે પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે. મિત્રો આ ફેરફારની વાત કરવામાં આવે તો હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે. એટલે કે મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજનાની આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટમાં 30મી નવેમ્બર વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે. મિત્રો વાત કરીએ તો જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી. જો કે મિત્રો આ યોજનાનો 17મો હપ્તો 18 જૂને બહાર પાડવામાં આવ્યો હતો. એટલે કે મિત્રો વાર્ષિક જે પૈસા મળતા હોય છે તેનો 18મો હપ્તો હવે ટૂંક સમયમાં રિલાઇઝ થઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભાદરવા મહિનામાં ભરપૂર આગાહી, એટલે કે મિત્રો ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો રાજસ્થાન તરફ બની રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. એટલે કે મિત્રો 9 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા હાલમાં કરવામાં આવી રહી છે. જો કે મિત્રો હવે ગુજરાતમાં સિઝનનો 49% વરસાદ વધુ પડ્યો છે. ત્યારે મિત્રો હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 82% વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે મિત્રો હજુ પણ ભાદરવામાં ભરપૂર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વાહન ચાલકોને સાવધાન. એટલે કે મિત્રો જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે. જો કે મિત્રો તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે. તેની મિત્રો તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો કે મિત્રો આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે અને ત્યારબાદ તમને ત્યાં નોટિસ મળી શકે છે. એટલે કે મિત્રો હવે વાહન ચાલકોએ સાવધાન રહેવું પડશે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નવો ફેરફાર. એટલે કે મિત્રો રાજ્યની 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ડરતા લોકોને રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે. ત્યારે મિત્રો હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. મિત્રો જેમાં વાત કરવામાં આવે તો હાલ 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. ત્યારે મિત્રો હવે જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચ નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. એટલે કે મિત્રો 60 કરોડથી વધુ રૂપિયાની હાલમાં સરકાર દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરીને નવી ટ્રેક બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી. તો મિત્રો ચોમાસું મોડું વિદાય લેશે. એટલે કે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો
છે. જો કે મિત્રો 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે. ત્યારે મિત્રો હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે અને જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે. ત્યાર સુધી મિત્રો વાત કરવામાં આવે તો ત્યાં સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જો કે મિત્રો ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે. જો કે મિત્રો 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે છે. એટલે કે મિત્રો વરસાદને લઈને મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે મોટા અપડેટ. એટલે કે મિત્રો રેશન કાર્ડ ધારકોને ચોખા બંધ, એટલે કે રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર સામે આવે છે. મિત્રો સરકાર દ્વારા હવેથી રાશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં આવશે નહીં અને તેની જગ્યાએ 9 વસ્તુઓ આપવામાં આવશે. ત્યારે મિત્રો ભારત સરકારથી મફત રાશન યોજના હેઠળ હવે ચોખાના બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે. જો કે સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકના પોષણનું સ્તર વધારવા માટે લેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો રાશન કાર્ડને લઈને લેટેસ્ટ અપડેટ કહી શકાય છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વિદ્યાર્થીઓ માટે આવ્યા ખુશ ખબર. એટલે કે મિત્રો વિદ્યાર્થીઓને 3000 રૂપિયાની ભેટ. તો મિત્રો ધોરણ 12 પાસ હોય તો સરકાર આપશે તમને રૂપિયા 3000ની સહાય. જી હા મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને રૂપિયા 3000ની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. એટલે તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાના લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે ખૂબ જ મોટા અપડેટ વિદ્યાર્થીઓ 12 પાસ વિદ્યાર્થીઓ માટે છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પાકિસ્તાન માટે લોટરી લાગ્યા જેવી બાબત. એટલે કે મિત્રો વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ભંડાર પાકિસ્તાનમાંથી મળ્યો છે. જી હા મિત્રો, ગરીબ હોવાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહેલો પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આવનારા દિવસોમાં દુબઈ જેવો અમીર બની શકે છે. તેનું કારણ એ છે કે મિત્રો પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવે છે. જો કે મિત્રો આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર કેવી અસર થશે તેને લઈને મિત્રો હજુ પણ જે છે અર્થશાસ્ત્રીઓ કંઈ જણાવ્યું નથી. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે તલના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી આવી છે. જ્યાં મિત્રો સફેદ તલના બજારના ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે તારીખ 6/9/2024 શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલના બજાર ભાવ રૂપિયા 2000 થી રૂપિયા 2580 સુધીના બોલાયા હતા. જ્યારે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા 1800 થી રૂપિયા 2681 સુધીના બોલાયા હતા. એટલે કે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા 1870 થી રૂપિયા 2795 સુધીના બોલાયા હતા. એટલે કે તલના ભાવમાં મિત્રો ભૂક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.